પૂણા થઈ મોટ રાખો કેવું છે સાહેબ? નારિયેળ પાણી સારું છે, ફર્સ્ટ ક્લાસ મીઠું છે આખું નારિયેળ પાણીથી ભરેલું એમ? આપણે આની અંદર બે ડોઝ કર્યા ને? 12 મહિનાના 2 ડોઝ. 12 મહિનાના આ બીજો ડોઝ આપણે આમાં નાખેલો છે આપણી આ નાળિયેરીમાં. આપણા જો આ હર્ષિભાઈ ખેડૂ અને આ એમનો બગીચો કેટલો ફર્સ્ટ ક્લાસ. માવજત પણ તમારી જ છો હર્ષિભાઈ. ખરેખર જો ખેડૂત ખંત દિલથી ખેતી કરે ને તો એને ભગવાન આપે જ છે. પણ અત્યારે નીતિની અંદર ખેડૂતોમાં થોડીક તકલીફ થઈ છે. આ બધી વસ્તુ રહી ને, જુઓ સરસ છે ને, બાકી મસ્ત. આને કહેવાય ઓર્ગેનિક ખેતી. હા વિજયભાઈ સાહેબ, નિકુંજભાઈ સાહેબ, ખમાર સાહેબ, ગામ ઈશ્વરિયા, જિલ્લો સોમનાથ, તાલુકો વેરાવળ. ઈશ્વરિયા ગામની અંદર ઓર્ગેનિક ખેતી માટે વિઝિટની અંદર આવેલ સાહેબો ગાંધીનગરથી આ વિજયભાઈ સાહેબ છે, વિજયભાઈ રાવળ સાહેબ, નિકુંજભાઈ ખમાર સાહેબ ખેડૂતની મુલાકાત માટે આવેલા છે. ખેડૂત રાજી ખુશીથી અત્યારે એમની નાળિયેરીની અંદરથી નાળિયેરનું રિઝલ્ટ મળવાથી નાળિયેર પાઈ રહ્યા છે. ગમે એટલે હોય આપણે ઘર સગવડ ઓછી છે વાડીનો કીધું નજારો બતાવીએ રાત્રે કીધું પછી 12 હોટલમાં ત્યાં રોકાઈ ગયા હતા. આપણે ઘરે સગવડ ક્યાં ઓછી છે? 20 જણા થઈ હોઈ જાય અમારા ઘરે, એટલી સગવડ છે. આપો નિકુંજભાઈ સાહેબને આપો એક હજી. આપણે તો રોજ અહીંયા પીવાના છે હર્ષિભાઈ. સાહેબ લોકો મહિનામાં એક વિઝિટ કરે છે તો એમને આનંદ આજે કેવો આવે છે એ સાહેબના મોઢેથી આપણે કંઈક સાંભળીએ. હવે નવીનમાં આપણે આગળ ઓર્ગેનિક પ્રોજેક્ટ ઉપર આગળ કેવી રીતના વધવાનું છે. સાહેબ કેવું લાગ્યું અમારું ગામ? નમસ્કાર દોસ્તો. નમસ્કાર. સરસ મજાનો આજે આનંદનો દિવસ છે. હા. અહીંયા સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામની અંદર અમે અમારા ખેડૂત મિત્ર કે જે હર્ષિભાઈ અને એમની નારિયેળીના બગીચાની અંદર ઊભા છીએ. બરાબર. 1 વર્ષ પહેલાં અમે અહીંનું આયોજન કર્યું હતું અને અમારી જે ઓર્ગેનિક ઇન્ડિયા એગ્રો જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ અમે શું કે બાગાયતી ખેતીની અંદર 6 મહિને એક વખત ઉપયોગ કરીએ છીએ. બરાબર. આજે એનો ઉપયોગ કરે 12 મહિના થઈ ગયા છે. 2 વાર ઉપયોગ કર્યો છે. અને 2 વાર ઉપયોગ કરવાના સંદર્ભમાં આજે હર્ષિભાઈના ખેતરમાંથી જે નારિયેળીના જે નારિયેળ પાણી પીવાનું પણ આનંદ આજે મળી ગયો છે. વાહ ભાઈ વાહ, સરસ. દોસ્તો ખરેખર હર્ષિભાઈને અમે ધન્યવાદ આપીશું. વાહ ભાઈ. ખેતરમાં બોલાવી અને નારિયેળ પાણી પીવાનો જે અમને મોકો આપ્યો એ બદલ હર્ષિભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. નિકુંજભાઈ સાહેબ, આપનું શું કહેવાનું થાય છે આ ઓર્ગેનિક ખેતી વિશે? જરાક પ્રોજેક્ટ વિશે જરાક ખેડૂતોને નવી માહિતી મળે એવું કંઈક જણાવો સાહેબ. તમે ઠેઠ ગાંધીનગરથી અહીંયા દર મહિને આવો છો વિઝિટ માટે. આપણે દેશને બચાવવાની એક કોશિશ છે નવી આપની, અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. તો આપ 2 શબ્દો કંઈક કહો. નમસ્કાર. નમસ્કાર. નિકુંજ ખમાર, કલોલથી ગાંધીનગરથી છીએ. અચ્છા. અને છેલ્લા 12 મહિનાથી મેં અહીંયા ઈશ્વરિયા ગામની અંદર આવ્યા તો છીએ જ. જે અમારા જે ખેડૂત મિત્ર છે હર્ષિભાઈ કરીને છે, એમને જે મેં ટ્રીટમેન્ટ આપી હતી ઓર્ગેનિકની નારિયેળીની અંદર, એમાં એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. અચ્છા. પ્લસ આજે એમને ખુદ એમની નારિયેળી
ખુદ પીવડાવી છે. વાહ ભાઈ. નારિયેળી પીવામાં પણ એકદમ મીઠાશ પડતી છે. હા, બહુ સારામાં સારી નારિયેળનો ગ્રોથ થયેલો છે. બરાબર. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ધીમે ધીમે જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું, ઓર્ગેનિક તરફ વળીશું, તો ભવિષ્યમાં આપણો દેશ પણ બચશે હા અને આપણો પરિવાર પણ સલામત રહેશે. કહેવાનો મતલબ ના કે ના વર્ષો પહેલાં કેમિકલ હતું નહીં, પણ અત્યારે કેમિકલ આના કારણે ક્યાંક ને ક્યાંક કેન્સરના પ્રમાણો વધી ગયા છે અત્યારે બહારના માર્કેટની અંદર. બરાબર. પણ જો આપણા બધા ખેડૂત મિત્રો ભેગા થઈને ધીમે ધીમે હા. આ ઝુંબેશ ચલાવીશું હા. ઓર્ગેનિકનું, તો ભવિષ્યમાં આપણો પરિવાર તો સિક્યોર થશે, પણ બીજા ઘણા બધા પરિવારો આપણા સલામત રહેશે. કે ભવિષ્યમાં કોઈને ડૉક્ટરના દવાખાને જવું પડશે નહીં. તો ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ, ઓર્ગેનિક કરીએ અને આપણો દેશ બચાવીએ છીએ. એવી જ મારી અભિયાન. થેન્ક યુ. જય મહિલા સ્ટાર. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. આપ જોઈ શકો છો આ નાળિયેરીના બગીચાની અંદર એક સારું એવું રિઝલ્ટ ઓર્ગેનિક ખેતી વિશે મળેલું છે. અમારા ખેડૂત મિત્ર હર્ષિભાઈ અમારા ગામના છે ખૂબ, અને હું તો આ ગામનો વતની છું. અને આ ગામ પ્રત્યે મને એક એવી નવી લાગણી થઈ રહી છે કે કાંઈક આપણે નવું પ્રાકૃતિક ખેતી વિશે, કારણ કે જૂના જમાનાની જે ખેતી હતી, અમારા દાદા એવી બધી વાતો કરતા, અને આ ગામની અંદર આવી અને એક નવો પ્રોજેક્ટ આપણે અહીંયા શરૂઆત કરી છે. તો આપ જોઈ શકો છો સરસ મજાની ખેતી છે, સરસ મજાનું રિઝલ્ટ પણ છે. ખેડૂતો નવી પ્રાકૃતિક ખેતી માટે ઉત્સાહ કરવા માટે એક નવો પ્રોજેક્ટ આપણે લાવ્યા છીએ. અને આપ સૌને નમ્ર વિનંતી કે પ્રાકૃતિક ખેતી ઉપર બધાય ખેડૂતો વળે, ઓર્ગેનિક બાજુ વળે, દેશ બચાવે. જય માય લાઈફસ્ટાઈલ.